નમસ્કાર ગુજરાતની પ્રેમી જનતાને આપ સૌને હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો. તો ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે મિત્રો, કારણ કે આપણે થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું હતું વિડીયો મૂકવાનું એના કારણે. તો મિત્રો અત્યારે ફરી પાછો આપણે એક નવા વિડીયો સાથે મળી ગયા છે. તો મિત્રો તો આપણે વિડીયોમાં એ પાછો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલુ થઈ ગયો છે. કીર્તિ પટેલ કે નવા કિસ્સા સામે લાવી રહી છે. કીર્તિ પટેલનું તો રોજનું થઈ ગયું છે મિત્રો, તમને પણ ખબર પડી જ ગઈ છે, કારણ કે હવે આમાં કાંઈ કાઢી લેવા જેવું છે નહીં મિત્રો. ને ગમે એમ આવડ ફાવડ બોલતું જ હોય છે આ, અને કાંઈ મેળ નથી. હું બોલું હું નહીં, કઈ રીતનું છે હું છે કાંઈ ખબર નથી, તોય જીકી બાકા બોલાવતી જ જાય છે. તો મિત્રો વિડીયો આપણે જોઈએ, વિડીયોમાં શું કહે છે આપણા એવા કીર્તિબેન પટેલ, અને વિડીયોમાં કઈ રીતનું છે અને શું છે. તો ચાલો મિત્રો, તો પહેલાં આપણે વિડીયો જોઈએ અને તમે પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે, અને જો વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બિલકુલ. જય માતાજી. વ્યક્તિને તને જેને મહાદાન આપ્યું એને તે બોલાવ્યો નહીં, અને પછી તને એ વ્યક્તિ કે છે તો તું એ વ્યક્તિને ઇગ્નોર કરે છે. ઇગ્નોર. તારો સોપતિ ગયો, એ ભાઈએ જોયો, એ ભાઈને થોડુંક લાગ્યું કે આ બધું મારી યારે ખોટું થઈ ગયું, આ વ્યક્તિએ મને શોમાં ન બોલાવ્યો, એટલે તું એ વ્યક્તિને બ્લોક કરી દે છે. પણ ઈ તારા પાપે કર્યા. સારું થયું કે તેમને બ્લોક કર્યા અને વ્યક્તિઓને ખબર પડી કે તું કેટલો નીચ માણસ છું. બરાબર? એટલે તું 20 મકાન ખાલી બનાવી દે. યુટ્યુબ માં 51 જાતનો વિડીયો કોઈ જ ગરીબનો ના મૂકતો. તું 99% વાપરેસ કોમેડી વિડીયોઝ બનાવીને. બરાબર? ઈ કોમેડી વિડીયો માંથી જે આવક થાય ઈ આવક ગરીબોમાં વાપરી બતાવવાની ક્યાં જરૂર છે? પબ્લિક ને હવે તો ખબર જ છે કે તું કરે છે. બરાબર? એટલે તું કર્યા કર. ખાલી 20 મકાન બનાય યુટ્યુબ પર મૂક્યા વગર. અને યુટ્યુબ પર અમને વાંધો નતો, તું મૂકેશ એનાથી વાંધો નથી, તકલીફ નથી. પણ તું એમ કેસ ને કે હું મારા 99% વાપરું ને દાન નથી લેતો, પણ આજે આટલા બધા કોઈ ખોટા ના હોય જેને તને દાન આપ્યું છે. તને જેને દાન આપ્યું છે, બરાબર, કોના નામે જમીનો લીધી છે ને એ ટોટલી આવશે. અને હું તો જેને નામે જમીનો લીધો એને એક ઓફર આપું છું લાઈવ ના માધ્યમથી કે હડપી લ્યો, મોકો હારો છે. જમીન તમારા નામે છે, તમારા બાપની છે, લઈ લો, તમારે મોજ કરો. ઈ પૈસા દાનના છે ને, દાનના પૈસે તમારા નામે જમીન લીધી છે. તમે તો નસીબવાળા કહેવાય, તમારા નામે જમીન લીધી. લઈ લો જમીન, જેના નામે લીધી છે ને હડપી લ્યો. હું તો કહું લઈ લો, મોકો બહુ હારો છે, લઈ લો. બરાબર? કઈ જગ્યાએ લીધી છે ને ગોંડલ રોડ ઉપર, ઈ તને આપું. 5 કરોડ માં ક્યાં રાખી ને ઈ તને આપું હો બટા. રે અને મારે ઓલા ગોળા ફેંકું સાહિત્યકાર, જેને બાપનું ધાવણ અને એના લોહીમાં માનું લોહી વસે છે ને, એ વ્યક્તિને મારે કહેવાનું કે રાજકોટમાં તે તારું ઘર બનાવ્યું, રાજકોટમાં તે તારો બંગલો બનાવ્યો, હે, તારો બંગલો બનાવીને તે સોબાજી કરી, યુટ્યુબ માં મસ્ત વિડિયો બનાવ્યો, આખું ઘર બતાવ્યું, પણ 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈ. 80 લાખ રૂપિયા તારું બિલ બાકી છે ભાઈનું. ઈ બિલ તારે ભરવાનું બાકી છે. આજે તમે આવડા મોટા ઘર બનાવો, આવડા મોટા ડાયરાના પ્રોગ્રામના પૈસા લેતા હોય, અને તમે કોઈ ગરીબના 80 લાખ રૂપિયા બાકી રાખો. 80 લાખ, 80,000 નહીં, 80 લાખ ટોટલ આંકડો આપું તને બેટા, ટોટલ. હા, ટોટલ. તું કેતો હોય માણસ ઘરે લઈ જાવ તો હાલ લઈ જાવ. અને તારો છોકરો ગાંધીનગર જ્યાં ભણે ને, એ ખબર, તારો છોકરો જે ગાંધીનગર ભણે ને એને બાર કેન્ટીન વાળાના પૈસા બાકી છે. નામું બાકી, નામું. હું બાકી? નામું બાકી છે. ઈ નામું ભરી આવો જાવ ગરીબ માણસનું. ઈ નામું ભરી આવો ગરીબ માણસનું. મારા
બેટા કેન્ટીનમાં ખાઈ આવો છો ને પછી પૈસા ભરવા નહીં જવાનું. આરું પછી તમારી આવશે તમ તારે. હો બધું તારી મેટર રાખી મારી સાઈડમાં જ રાખવાની છે. અત્યારે ઓનલી ફોર માર ભંગારનું જ કામ છે. પણ આ તો તને કહેવાનું હતું, રાજકોટમાં તે ઘર બનાવ્યું ને 80 લાખ રૂપિયા દઈ આય અને પછી દાન કર. હો હવે આ ભાઈએ શું કર્યું? સમાજમાં કઈ વેલ્યુ નહોતી. આ સાહિત્યકાર ખોટીના પેટનો, એની સમાજમાં આટલી વેલ્યુ નહોતી રહી. આખો સમાજ એને ઓળખતો હતો. પણ સમાજમાં સારું બનવા માટે ભાઈએ પહેલા 11 લાખ રૂપિયા આપ્યા. પછી જે 50 લાખની ઓફર લઈને આવ્યો હતો ને, મને 2 દિવસ પછી 50 લાખ રૂપિયા પાછા લખાવ્યા. ઈ પબ્લિક ને કહે છે કે તું જો લોકોના બિલ નો ભરતો હોય, તું જો કેન્ટીન વાળાના નામા નો ભરતો હોય અને તું દાન આપે. પણ આ ભાઈને આ વખતે ખબર હતી, આ ભાઈને ખબર હતી કે આપણી બહુ મોટા પાયે અડી ગઈ છે. હવે સમાજની જરૂર છે, તો સમાજને રાજી કરવા માટે ભેડો તો લેવો પડે ને. સમાજ વગર કાઈ નથી ભાઈ, સમાજ તો જોઈએ. પણ તારા આખા સમાજને ખબર છે કે અત્યાર સુધીમાં તે સમાજ માટે કાઈ કર્યું નથી. 11 લાખ રૂપિયા તે આપ્યા, બરાબર. હાલો, બહુ સારું કહેવાય કે ભાઈ સમાજની હોસ્ટેલ બને છે અને આપવાય જોઈએ, એમાંય ના નહીં. પણ આજે મારે કહેવાનો મીનિંગ એ કે તારે આવડા મોટા બિલ બાકી છે, 80 લાખ રૂપિયા કોકને દેવાના બાકી છે. પેલા ભાઈ ઈ દેને, નકર કે આ 50 લાખ ક્યાંથી લીધા? ક્યાંથી લીધા? ઈ કે કીર્તિ પટેલ ને હામું પડવા માટે હું ખરીદાઈ ગયો, હું વેચાઈ ગયો. આવું પબ્લિક ને કે હે 50 લાખ માં તું ખરીદાઈ ગયો? તને બહુ શોખ છે બાયુવાર બાંધવાનો? બંગડિયું પહેરી લે, બંગડિયું. બહુ સ્ટેજ ઉપરથી બાયુ નું બોલવાનું શોખ છે ને, સોનું ને 7 વાર ચડ્યો તો આવે. હે પણ તું રહ્યા જો, તારા બધા પુરાવા રેડી છે, પણ ખાલી આની મેટર પતવા દે. હો આની મેટર પતવા દે, પછી તને કહું તારા કેટલી જગ્યાએ નામા બાકી છે, કેટલી જગ્યાએ લફડા છે ને, તારી બાયડી ને તારી માને કહીશ. હા, તારા ઘર નીચે ન આવું કે છે અને પાછળ ધમકી ન આપતો ઓપારી બોપારી ની. હા, તારી હમણાં કોઈ એને ઠોકે. હા હા, બીજી વાત સાંભળો. હવે આ પતી ગયો ટોપિક, હવે બીજો આવો. હવે બધા વ્યક્તિ આ ભંગારને પૂછો કે ગમન ભુવાજીએ આ ભંગારને અનફોલો કેમ કર્યો? આ ભંગારને ગમન ભુવાજીએ અનફોલો કેમ કરી નાખ્યો? રીઝન જાણવું છે? તો ગમન ભુવાજીએ એવું કીધું કે બેનની વાત સાચી છે કે આજે તમે મને 10 ફોન કર્યા અને હું તો તમારી ઇજ્જત બચાવવા માટે સમાધાન ને વાત મેં કરી, પણ બેનનું કેવું સાચું છે કે સાચા માણસ હોય તો સમાધાન કરવા બંધ માયડે થોડા મોકલે. હે આજે મેં ગમન ભુવાજીને એવું કીધું કે ઈ સાચો જ વ્યક્તિ છે તો સમાધાન માટે તમને કેમ મોકલે છે? મારી સામે બેસાડ દો, બેઠક કરાવી દો, મારે જે સવાલ પૂછવા છે, મારે જે જાણવું છે હું જાણી લઉં. એટલે ગમન ભુવાજીએ આને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઇજ્જત માટે બેનને મેં ફોન કરેલો, તો બેનની વાત સાચી છે, તમે સામસામા બેસી જાઓ ને, અને તમે મને સમાધાન માટેની વાત કરી હતી તો કે મેં એ તો વાત સાચી છે ને, એમ તો પબ્લિક ને એકવાર કહી દઉં ને કે હા મેં સમાધાન માટે કીધું તું. તો ગમન ભુવાજીને આવડો આ કે તમે મારું રેકોર્ડિંગ કરો છો, તમે તો રબારી સમાજથી છો, તમે કે અમારા રેકોર્ડિંગ કરો છો ઈ કે, અને કે તમે તમારા સમાજને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે આની યારે ભીડી જાવ બાંધો.
તો ગમન બુવાજી કઈ ના સમજ થોડા છે, સમજદાર છે. એ વ્યક્તિને કીધું ને કે ભાઈ સામે આવી જા, તો આવડા એ ગમન બુવાજીને એવું કીધું કે તમે મારું રેકોર્ડિંગ કરો છો, એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન બુવાજીને જવાબ આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી હું ગમન બુવાજીના ઘરે ગઈ. બરાબર, ગમન બુવાજી કે બેન વાંધો નહીં, ઈ વ્યક્તિ વિડીયો ન બનાવી દે તો કાંઈ નહીં, તમ તારે હું કહી દઉં, મને સમાધાન માટે મોકલો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી. પણ આજે ઈ વ્યક્તિએ ગમન બુવાજી આ વ્યક્તિને એના ઘરે જમાડ્યું છે, ખવડાયું પીવડાવ્યું છે, છતાં પણ ઈ બુવાજીની ઇજ્જત ન કરી શક્યો. ઇજ્જત ન કરી શક્યો. જેના ઘરનું ખાધું તું ને એના માટેની એની ઇજ્જતની પૈડી નહોતી. ગમન બુવાજીને મેં પૂછ્યું તમારા ઘરે તો આવીને ગયો તો હમણાં હાથે, પણ આ વ્યક્તિ ગમન બુવાજીના ગામમાં ગયો હશે અને સમજો ગમન બુવાજીના ઘરે એવું છે ગમે એનો ફોન ગયો હોય ને આવકારો બધાને આપે, ખવડાવે પીવડાવે, માન સન્માન બધાને જ આપે. ઈ નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, બરાબર. એટલે આ ભાઈએ ગમન બુવાજીને ફોન કર્યો તો હું તમારા ગામમાં આવ્યો છું, તો કે તમારા ઘરે આવું તું એમ મળવા, કે દર્શન વર્શન કરવા માતાજી, બરાબર. બાકી તું ગમન બુવાજીના કોન્ટેક્ટમાં ગયો તો ગમન બુવાજી તારા કોન્ટેક્ટમાં નતો આવ્યો. ગમન બુવાજી પાસે તું ગયો તો, બરાબર, કેમ કે ગમન બુવાજીની ફેન ફોલોઈંગ તારે જોઈતી હતી. ગમન બુવાજીની જે લોકશાયના છે ને ઈ તારે જોઈતી હતી. પબ્લિસિટી કરવા માટે તું ગમન બુવાજીના ઘરે ગયો અને ગમન બુવાજીના ઘરે ખાધું પીધું છતાં પણ તેમની ઇજ્જત ના કરી ને, અને તું પબ્લિક સામે આવીને બોલ્યો નહીં ને કે હા હું સમાધાન માટે મેં ફોન કરાવ્યા હતા, હે, અને બુવાજીને તું સામે પાછા ખોટા પાડીને તું ફોન કટ કરી નાખેસ, એવા વ્યક્તિનો તને હારો સંબંધ રાખતા નો આવડો બુવાજીનો. અને ત્યાર પછી હે બુવાજીને થઈ ગયું કે ના હવે તો મારે થઈ જાય, કે પણ કે બેન હાચા છે કે પાકું થઈ ગયું, કેમ કે ખોટા હોય હાચો હોત તો સમાધાન માટે થોડા મોકલે, બરાબર. ત્યાર પછી બુવાજી આને અનફોલો કરી નાખ્યો. આ એનું કારણ તમને કહું, કદાચ તમે એને પૂછજો કે તને બુવાજી જેવા બુવાજી સારા સંબંધ હતા તો તને અનફોલો કેમ કર્યો? તારી ઇજ્જત માટે એ વ્યક્તિ આવ્યા હતા, સમાધાનની વાત લઈને આવ્યા હતા. એનું મને દુઃખ નતું, પણ મને દુઃખ એ હતું કે તું પબ્લિકને એવું બોલતો તો કે મને કોઈ આવા લુખાવને જવાબ નથી દેવો, હું આ લુખાવને કઈ ગણકારીશ નહીં, હું કઈ કહીશ નહીં. તો બંધ બાયણે સમાધાન કરીને તું શું મને હલકી સાબિત કરવા માંગતો તો? બંધ બાયણે સમાધાન કરીને તું મને શું હલકી સાબિત કરવા માંગતો તો? એટલે આ ભાઈનું એવું હતું કે આને બંધ બાયણે ચૂપ કરાવી દઈએ, આવા કોઈ મોટા માથાને વચ્ચે નાખીને. એટલે પબ્લિક ને શું થઈ જાય? પબ્લિક ને શું થાય કે કીર્તિ ખોટી હતી, આવું થાય ને. એટલે આ ઈચ્છતો તો, પણ મારી માતાજી ક્યારે ન થવા દે બેટા, બરાબર. સુરતમાં 11 વાગે કઈ ઓફિસે આવ્યા હતા ને કોને મળવા આવ્યો હતો ને આગળ કીધું ને. એટલે તું મને કોઈ એવા અધિકારી પાસે ધમકી ના અપાવતો, કેમ કે હું કોઈ એવી ક્રિમિનલ નથી, કોઈ એવી ગુનેગાર નથી, બરાબર. મારા ઉપર જેટલા પણ કેસ છે ને એ સેવાના જ કેસ છે, હો, સેવાના જ કેસ છે. હું કોઈના ન્યાય માટે લડતી હોય અને એમાં મને પહોંચી ન શકે, એફઆઈઆર તો ગમે એવી ફાટે, સાબિત કોર્ટ કરે, બરાબર. સુપ્રીમ કોર્ટના આધારે તમારા ઉપર એફઆઈઆર તો ગમે એવી ફાટે, પણ સાબિત કોર્ટ કરે. સજા થોડી પડી ગઈ, સજા થોડી પડી. ગાડા ગાડીના કેસ છે, એવા તો હું કરું તો ફાઇલો ભરાઈ જાય, ભલા માણા, બરાબર. યાદ રાખજો. અને ખોટા કેસમાં ફસાવી આ કરું તે કરું એ ભૂલી જજો ભાઈ. કાયદા કાનૂન, હા, સંવિધાન વાંચું છું રોજ, સંવિધાન રોજ વાંચું છું, બાબા આંબેડકરજીનું. એટલે એ મને પાછી પાડવાની વાત નહીં કરતા, હા. એક એક શબ્દનો જવાબ હોય મારી પાસે, હા, મેં ગમે એવો મિનિસ્ટર નો હોય તોય જવાબ આપું. હવે ટોપિક આવ્યો છે પેલી
હુપ હુપ જે હુપ હુપ કરે ને એનું મોઢું હાચ્યું કેજો. આની કરતા વાંદરોય હારો હોય. ઈ હુપ હુપ ને કહે તારા કરતા વાંદરોય સારો હોય. એને કહે બકા તું કોર મોબાઈલમાં તને જ્યારે મારવા આવ્યા ત્યારે કોર મોબાઈલમાં કેમ છુપાઈ ગયો તો હે? હુપ હુપ ને જ્યારે મારવા ગયા ને આને એક મેટરમાં તે કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો અને જ્યાં સુધી પોલીસ નો આવ્યા ને ત્યાં સુધી મારા બેટો બારો નતો નીકળ્યો. માથામાં ઓલા 3 વાળ રે લબડા છે ને અહીંયા 3 વાળ અહીંયા હે એને તું હેરસ્ટાઈલ બનાવે છે 3 વાળની ઈ 3 વાળ રેવા દે બકા. તારા કરતા વાંદરો સારો કેમ કે તારી હારે વાંદરાની સરખાઈ ન કરી શકું કેમ કે વાંદરા તો હનુમાનજીનું પ્રતીક છે હે હનુમાનજીનું. અને તું તારી ઓલી રખાતને રાખીને બેઠો છો ને કાજલ ને તારી કુતરીને હે તારી કુતરીને હવે આ ભાઈએ પોતાની બાયડીને મારીને કાઢી મૂકી છે. હુપ હુપે પોતાના ઘરમાં કઈ હાલતું નથી. પોતાની બાયડી એના ઉપર કેસ કર્યો છે બરાબર. એના નાના નાના છોકરા રજડી પડ્યા છે અને આ ભાઈ મેડમ ના પ્રેમમાં છે. અને તમારી મેડમ ને કહી દો કાજલ ને કે તારા એક એક એવિડન્સ મારી પાસે છે કે રાત્રે મને દાંત આવે કે રાત્રે 11 વાગે એવો રાત્રે 11 વાગે મારો ભાઈ ત્યાં ઉભો તો અને તારા રાતોરાત તારા બિસ્તરા ક્યાં ખાલી કરીને જવું પડ્યું. રાતોરાત ઘર ચેન્જ કર્યું તું તે અને અત્યારે તું હે તાલાડા કયા રોડ ઉપર રહેશ ને એનું એડ્રેસ મારી પાસે છે હે તાલાડા કયા રોડ ઉપર રહેશ ને એનું એડ્રેસ મારી પાસે છે. રાતોરાતે તો બિસ્તરા ભરી લીધા હતા. હવે આ કુતરી વગર કુતરી કરતા લુખ્ખી વિડિયો બનાવે છે અને એને એમ હશે કે આ આવું કરી કરીને હું ફેમસ થઈ જાઉં. પણ બેન તું વાયટુ બનાવે ને વાયટુ ઈ વાયટુ બનાય અને પ્રાચીના બસ સ્ટેન્ડ માંથી તું રોજ વેરાવળ દેવા જાસ ને 8,000 રૂપિયા દર મહિને 8,000 રૂપિયાનું કામ કરે છે. આ કેટલાનું 8,000 રૂપિયાનું. તું ઈ વાયટુ વણવાનો ધંધો કર બેન. વાયટુ વણસ ને જે વાયટુ ઈ વાયટુ વણ હો. અને અત્યાર સુધીમાં તારો ભાઈડો ને તારો ભાઈડો ઈ મરી ગયો કે તે મારી નાખ્યો ઈ પબ્લિક ને આવીને કે તારો ભાઈડો મરી ગયો કે તે મારી નાખ્યો. હું ક્વેશ્ચન માર્ક મૂકું છું. પબ્લિક ને સાબિત કરીને કે તારો ભાઈડો જે મરી ગયો ને હોશિયારી નો માર. તારું મોઢું ધોબડું જોયાય કે તું કેવી રંડી લાગે છે ને કેટલી હલકી શું ની. અને ઈ તો માં જવાબ આપજો ખાસ કે રાત્રે 11 વાગે કયા મારા ભાઈનું મોઢું જોઈને તું ભાગી હતી રાતોરાત તારા ઉપે હે. તમે બે જણાએ રૂમ બદલી તાલાલા રોડ ઉપર ક્યારે રહેવા ગયા છો ને ઈ બધા જ પુરાવા રેડી છે બેટા. તમારી મેટર સાઈડમાં રહી. આ તો આજે કેવાય ને ઘણા બધા દિવસથી લાઈવ કરવાનું બાકી હતું એટલે બધાને યાદ અપાવી દઉં ને કે કીર્તિ પટેલ ભૂલી તો ક્યાંય ને કાંઈ જ નથી. એટલે આ મેડમ ને પુરાવા બધા રેડી છે અને હુપુપ તારું જે મર્ડર લિસ્ટમાં નામ ખુલ્યું હતું ને મર્ડરમાં એવું નહીં સમજતો કે કેસ પતી ગયો. ઈ કેસ તો હવે ખુલશે અને હવે તને મજા આવશે. ઈ તારો કેસ હવે ખુલશે. તારે ગાંધીગીરમાં જ્યારે અને તું મને કહે છે ગાંધીગીરમાં તને આવીને ફરીને બતાવું. અઠવાડિયું ફરું. ગાંધીગીર કોઈના બાપનું નથી. કોઈના બાપનું નથી. એટલે ગાંધીગીરમાં આવીશ ફરીશ મોજ કરીશ. ઓકે ટેન્શન નહીં લેતા. આવીને કહીશ તે જો ભાઈ અહીંયા રોકાણીશ તું હાલ મને મળ. હા અને 11 વાગે બિસ્તરા લઈને ક્યાં ભાગી હતી ની પબ્લિક ને કહેજે કાલે વિડિયો દ્વારા. તને બહુ શોખ છે ને એ પોતે આમ બોલવાનો. હવે આ લોડી બોલતા આવડતું નથી.
હે જીભમાં કંટ્રોલ નથી, બોલતા આવડતું નથી અને હાલી નીકળી છું. કેવા હાલ કોના થાય છે ને તને હું બતાવીશ. નેડે રેન તો મન કે છે, માથામાં તારા વાળે રેન તો મન કે છે. આઈબ્રો નો કાઢ નાખું નકામું છે ને, નકામું છે ને. માપે મેડે રે કઈ હોટલમાં કેટલા રૂપિયામાં જાસ ને ગીરમાં, સાસણ ગીરમાં, ઈ ટોટલી આખો લિસ્ટ મારી પાસે છે. એટલે તારી મેટર આખી સાઈડમાં રહી. અત્યારે તમે રાડો પાડો ઓનલી ફોર મારે અત્યારે આને જ કહેવાનું છે, બરાબર કે ભંગારભાઈ હવે રેડી થઈ જજો, બરાબર. કેમ કે આખી ફાઇલ તમારી રેડી થતી હતી અને રેડી થાય પણ છે, બરાબર. તમે જેના જેના નામે ભલે જમીન લીધી હોય એમાં અમને કાંઈ જ વાંધો નથી, નામ સાથે છે. તમે જેના લોકોના નામે લીધી છે ને જમીનો એ બધું જ ટોટલી, એટલે એવું ટેન્શન નથી. એટલે રેડી થઈ જજો. કીર્તિ પટેલ માર્કેટમાં હતી અને માર્કેટમાં જ છે, ઓકે. હવે તમારા ભંગારને કયો કે યુટ્યુબ પર વિડીયો નો બનાવે અને ઓલા બેનને બંગડી પહેરાવી છે ને, વિશ્વાબેનને, ઈ બંગડી પહેરાયા રાખે, ઈ બંગડીમાં જ હારો લાગે છે, બરાબર. હવે ટાટા પડી જાજો અને મારી માને ને મારી બેનને ભૂલે ચૂકે ગાળો નહીં દેતા, બાકી દેશો ને તો હુંય દઈશ. કેમ કે દે ને એને દેવામાં મને વાંધો નથી, મને કોઈના બાપની આટલી શરમ નથી, એટલું યાદ રાખજો. અને જેથી પછી વરસાદ કરો ને તેથી ઇયરફોન પહેરીને આવી જવાનું બિંદાસ. હા, આ તો માન મર્યાદા થોડીક જોવી છે નહીં, ઓકે. તો હાલો ભાઈ કહી દો તમારા ભંગારને હવે રેડી થઈ જાય. અને જેટલા પણ લોકોને ઈ લાખો લોકોનો ભરોસો મારા ઉપર છે ને, ઈ ભરોસો હું નહીં તૂટવા દઉં. આ કીર્તિ પટેલની તમને પ્રોમિસ છે. જય માતાજી, જય સંવિધાન. અને કોઈ પાસે મને ધમકી ભર્યા કોલ ના કરાવતા, કેમ કે એની ધમકીથી બીતા નથી. તમારે હોપાડ્યું દેવી પડે. એક સચ્ચાઈને ચૂપ કરવા માટે તમારે લુખાવને ફોલો કરવા પડે, લુખાવને તમારા લિસ્ટમાં લેવા પડે. એ લુખાવને તમારા લિસ્ટમાં લેવા પડે, લિસ્ટમાં રાખજો. અનફોલો ન કર્યો ભાઈ લુખાભાઈ, જોજો તમને અનફોલો ન કરે જિંદગીમાં, તેને ઉપાડી લેજો, હું કહું છું. હા હાલો બાય. તો મારા ગુજરાતની પ્રેમી જનતા, તો તમે તો વિડીયો તો જોઈ જ લીધો છે ને, તમને પણ ખબર પડી જ ગઈ છે કે શું હતું વિડીયોમાં કેમ છે ને હું કીર્તિ પટેલ કહી રહી છે. આપણે દેવા ખબરના અંદાજમાં જોવા જઈએ તો એમ જ લાગે છે કે કૂતરા તો ભહામ કરે, રાણો રાણાની રીતે જ છે. તો મિત્રો એવું છે, અત્યારે કૂતરા તો વહે રાખવાના છે. આપણે ખજૂરભાઈને જે ભગવાન માનતા હોય અને ખજૂરભાઈને જે સપોર્ટ કરતા હોય એ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મારો ભાઈ ભૂલતા જ નહીં. તો તમે જે મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરતા હોવ ને એ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ફરી મળશું આપણે એક પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય.